જામનગરમાં બ્રાસપાટના 4 કારખાનેદારો સાથે રાજસ્થાની શખ્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી। જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસ પેઢી ધારકો સાથે 7 લાખની છેતરપિંડી કરવામાં આવી। જોધપુરના કૃષ્ણા ટ્રેડર્સના સંચાલકે પેઢીનો માલ ખરીદીને ઠગાઈ કરી હતી। રાજસ્થાનના શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। જામનગરની આ ઘટના છે કે જ્યાં બ્રાસપાટના 4 કારખાનેદારો સાથે રાજસ્થાની શખ્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી। જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસ પેઢી ધારકો સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। જોધપુરના કૃષ્ણા ટ્રેડર્સના સંચાલકે પેઢીનો માલ ખરીદીને ઠગાઈ આચરી હતી। રાજસ્થાનના શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો જામનગરમાં બ્રાસપાટના 4 કારખાનેદારો સાથે રાજસ્થાની શખ્સે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસ પેઢી ધારકો સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। જોધપુરના કૃષ્ણા ટ્રેડર્સના સંચાલકે પેઢીનો માલ ખરીદીને ઠગાઈ આચરી હતી। તો રાજસ્થાનના શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોનલાઈન પર। હિરેન, જણાવશો કે જામનગરમાં બ્રાસપાટના 4 કારખાનેદારો સાથે રાજસ્થાની શખ્સ દ્વારા 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। જી હિરલ, ચોક્કસ જણાવી દઉં કે જામનગરના જે બ્રાસ ઉદ્યોગ છે તે જગ વિખ્યાત છે। ત્યારે આ જે બ્રાસ ઉદ્યોગમાં અનેક વખત જે આ છેતરપિંડીના કેસો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર જે રાજસ્થાનના વેપારીઓએ જે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો છે તેની સાથે છેતરપિંડી કરી છે। હાલ તો જે ઉદ્યોગકારો છે તેના દ્વારા પંચબી જે પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આ વેપારીઓની શોધખોળ હાથ ધરી છે। જી હિરલ। જી બિલકુલ હિરેન, આભાર।